નેટ પરીક્ષા રદ થવા મુદ્દે ગુજરાત કોંગ્રેસના સરકાર પર પ્રહાર। 12 વર્ષમાં ચોથી વાર નીટના પેપરમાં ગોલમાલ થઈ છે। પેપર લીક કૌભાંડ રાજસ્થાનનું સિકર હોવાનું ખુલ્યું છે। આ સંયોગ નથી, સુવ્યવસ્થિત પેપર લીક કરાયું છે। તો એનટીએના ચેરમેન સામે કેમ પગલાં નથી ભરાતા? શિક્ષણ વિભાગની જવાબદારી શા માટે નક્કી નથી થતી? ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ ગઈ। આજે ફરી એક વખત દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ છે। આ પેપરના લીકના કૌભાંડીઓને 2024ની અંદર ગુજરાત જ કેન્દ્ર સ્થાને હતું, પણ તે સમયે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો આખા ખેલ, એના પદાધિકારીઓની ગોઠવણ, મિલીભગત એ સંપૂર્ણ સામે આવ્યા છતાં કેન્દ્રની મોદી સરકારે એક પણ પગલાં લીધા નહીં। 40 લાખથી લઈને 70 લાખ રૂપિયાના ભાવ સાથે આ ભાવિ તબીબોના ખેલ, પ્રવેશ પરીક્ષા પાસ કરાવવાનું, માલેતુજાના સંતાનોને ગોઠવણ કરવાનું,